શ્યામ સુંદરે કઈ ભાષા બોલતા હતા સારસ્વત કલ્પમાં? દધિયો રોટી શેમાં માગતા હતા? વ્રજ ભાષામાં. નંદ બાવાને યશોદાજી શેમાં વાત કરતા હતા? વ્રજ ભાષામાં. કીર્તનોમાં વધુ શબ્દો કોને આવે? વ્રજ ભાષામાં. ઠાકોરજી ગોપીઓની સાથે ખેલ કરે તો કઈ ભાષા? વ્રજ ભાષા. તો બધોય વ્રજ ભાષામાં જ ગમે. આજની તારીખમાં તમે વ્રજમાં જાઓ ને તો વ્રજવાસીઓ આપણી યારે એ ગુજરાતી બોલે ને તો આપણને બહુ મીઠું લાગે. એમને અડધું આપણું બોલતા ન આવડે. એટલે આપણે લેડીઝ હોય ને, આપણે કહીએ ને, શું કહેતા હતા કે હું આવ્યો ત્યારે તું ક્યાં ગયો તો? હવે એને સ્ત્રીલિંગ પુલ્લિંગની ખબર જ ન પડે. ઈલાબેન તું મારી વાત સાંભળતો કેમ નથી? આવું બધું બોલે એટલે આપણને બહુ આનંદ આવે. તો વ્રજ ભાષા તો એક એનું જેને કહેવાય ને સૌ છે, એક એની અલગ જ સુગંધ છે. તો વાત કરતા હતા આપણે છે ને, તો પરિક્રમામાં જઈએ ને 40 દિવસ, એમાં એક દિવસના જુદા જુદા સંભારણા હોય. એમાં અમને વળી પહેલી જ પરિક્રમા ઘણાએ કીધું હતું કે એકવાર આપણા ઠાકોરજીને આપણે વ્રજવાસીને ઘરે ટૂંક લેવાનો. એટલે અમે તો પહેલા જ દિવસે મંડાણા. અને જે વ્રજવાસીએ ઠાકોરજીને લાડ લડાવે ને એવા આપણે ના લડાવી લઈએ. હજી તો ખાલી પૂછ્યું 2008માં, 12માં આપણને એવો અનુભવ છે, 18માં એવો અનુભવ છે. હજી તો ઠાકોરજી હોય માથે કે ગોદમાં ને આપણે એટલું પૂછીએ, તુમ્હારા લલ્લાને ભોગ અરોગ લિયો, તું આજા ને તેરા લલ્લા લેકે. પછી 2-4 ચોપડાવી તો દે જ. સાલે ગુજરાતી લોક, આ લોકોને એમાં જે પ્રેમ હોય છે ને એ મીઠી ભાષામાં નહીં હોતો. આ લોકો ગાળો દે ત્યારે જ આપણને એવું લાગે કે આપણને પ્રેમ કરે છે. અમે વ્રજમાં એક સ્થળ એવું હતું ને ત્યાં અમને બધાએ બીવડાવ્યા હતા. એ કહેલા બેન અહીંયા છે ને સીધી રીતે દર્શન કરીને નીકળી જજો, ક્યાંય વ્રજવાસીને ઘરમાં ઘૂસી ન જતા. બધાને ખબર કે 40માંથી લગભગ 35 દિવસ આપણા ઠાકોરજી વ્રજવાસીને ત્યાં જ આરોગે. કીર્તન થાય, વાજો લઈ આવે, મૃદંગ હોય, ઝાંઝ હોય, ડાન્સ થાય, અને એ બાર ચૂલે રોટલો કરે, શાક હોય, અને એ લોકોનું અથાણું હોય ને સંધાના, એ અહીંયા તમે દુનિયામાં હજારો રૂપિયો ખર્ચો ને તો એ તમને એવું અથાણું અહીંયા ક્યાંય ન મળે. એ કેવી રીતે બનાવે ને શેનું બનાવે એ જાણે, અને ઠાકોરજી જાણે. અમે લોકો મને લાગે કુમુદવન કે ચંદ સરોવર, કુમુદવન ને, હા પાછળ ગયા હતા. હવે એની મમ્મી ગઈ હતી કાંઈક લેવા કે કોણ જાણે, એટલે આપણે પાછા વળતા હતા. ત્યાં તો એ આવી ગયા, અરે પરદેશી કોઈ યું કા હોય કે કરત હે, આપણને પરદેશી કહે, આજા. મેં કીધું પણ 11 વાગી ગયા છે. હવે આ લોકો છે ને સવારે બધાય કલેવું કરી લે, પછી બધા સાંજે જમે. છોકરાઓ એ બપોરે કટક બટક કરે, સાંજે બધાય બધું. અને મથુરામાં તો એવું પાછું કે બધી દીકરી પીએ જાય સાંજે. એટલે પછી કે આજે હું મથુરા ગઈ હતી ને કે એટલે મારે મોડું થયું છે, મારા ઠાકોરજીને મારે ભોગ ધરવાનો બાકી છે. હવે આપણે તો કેટલા હતા? લગભગ 6-8 જણા હતા. હા, આપણી ગાડીમાં સાચી વાત તમારી, 6 કે 7 જણા સમાય. અને બધા ઠાકોરજી જાંપેજી પધરાવ્યા. એટલે પછી એણે તો આ નવો સાલ્લો પાથરી દીધો ને બધી વ્યવસ્થા કરી દીધી ને પછી કે ચાલ હવે દૂધ દઉં ને એ તું ધરાવ, ત્યાં હું ઠાકોરજીને અરોગવાની તૈયારી કરું. એટલે એના લાલાએ અમારી યારે પધરાવ્યા. મેં કીધું આ તો વ્રજવાસી સાવરો અમારી ભેગો આવી ગયો. એ કે આજે મારે આવી રીતે દવાખાને જવાનું હતું ને એટલે હું સવારના 6 વાગ્યાની ગઈ હતી, એટલે હું 9ની બસ ચૂકી ગઈ, એટલે હું આજે 11 વાગે આવી, નહીં તો હું 10 વાગે આવી જતી હોય. મેં કીધું કાંઈ વાંધો નહીં, અમારા ઠાકોરજીને તમારે ઘરે આરોગવું હશે એટલે તમારે આજે મોડું થયું. એણે બહાર ચૂલા ઉપર છાણા ને લાકડા લઈ ચૂલો પેટાવ્યો અને આટલી મોટી કલાડી મૂકી, આપણામાં તાવડી કે 2 જણની રોટી અને ટેટીનો શાક
અને દહીં એણે ઓલી કુલડીમાં મેળવ્યું હતું. કાળી હતી પણ લાગે નહીં, આટલી મોટી હતી. અને એ એણે ધરાવ્યું. પછી મને કે ઉભી રે સંધાના લઈ આવું. એ અથાણું આટલું બધું કાઢીને લઈ આવ્યા. ઠાકોરજીને દૂધ ધરાવ્યા પછી સીધો રાજભોગ જ આવી ગયો. મેં કીધું માં શિંગારવાળી 12 વાગે શિંગાર કરવા બેઠી છો. અમારે ઠાકોરજીને તો જો અમારે મોડું થાય ને તો પહેલાં એને અરોગાવી લેવાનું, અને જો આ જળ કરાવી દે સ્નાન ને લે આ ગુંજા માળા ધરાવી દે. હું તો આમ જ થઈ ગયા. આપણે તો સવારે ઠાકોરજીને શૃંગાર કરીને જ નીકળીએ પાલમાંથી, પણ એને બાકી હતા. એણે તો ધાર કરતું આમ જળ રેડીને ઓલું વસ્ત્રથી ને પેલું કરી ગુંજા માળાને વસ્ત્ર ધરાવીને હાલો એને ભૂખ લાગી આઘી જા. મને પેલી ધર્મા હતી, પદ્માબેન હતા, બધાને આઘા કાઢ્યા હાથ પકડીને. અને પછી એણે ધરાવ્યું. પછી મેં કીધું ટેરો, મને કે ટેરો ને ડેરો બે સાઘી જા. અને પછી અમે ત્યાં ઓસરીમાંથી નીચે ગયા અને એણે જે મૃદંગમાં બધી છોકરીઓએ જે ડાન્સ કર્યા ઠાકોરજીના, એ વ્રજભાષા, એ ડાન્સ, એ નૃત્ય, એ મૃદંગ, હજી સુધી એ દ્રશ્ય નજરે તરે છે. અને પછી અમને એવું હતું કે અમે બધાએ આજે એણે આટલી બીજનની રોટી 4-5 હતી, 6 હતી, અને ટોકરી હતી ને અથાણું દહીં હતું. એટલે અમે અંદરો અંદર નક્કી કર્યું. તમે બહાર બેઠા હતા, તમે ને બીજું કોણ હતું મને લાગે છે? ના, એ તો ઓલામાં હોય વ્યવસ્થામાં. હા, બીજું કોક હતું. હા, ઓલા લત્તાબેન ને એના વર હતા, એ નામ ભૂલી ગયા. તમે આમ દૂર બેઠા હતા. એટલે આપણે કીધું કે આપણે છે ને એને કહેશું કે દૂનામાં કાંઈ એક પાત્ર આપી દે, અમે બધા અમારા ઠાકોરજીનું કડકોલ અનોસર કર્યા, ઝાંપીજી કરી. એટલે અમે દૂના ગોતતા હતા, ત્યાં એણે તો પાતળ પાડી દીધી. મેં કીધું આ 4 રોટી ધરાવી છે ને આ શાક ને. એણે તરત ચૂલા ઉપર બધી રોટી કરી અને બધાને શાક ને સંધાના અને દહીં પીરસું. ખરેખર આ બધો આનંદ છે ને, તમે અબજો રૂપિયા અત્યારે તમે એમ કહો કે લો 1 કરોડ રૂપિયા અમને એ આનંદ પાછો આપો, તમે મેળવી ના શકો. એટલે આ બધું કેવું છે, અદ્વિતીય છે. આજે મળ્યું ને વ્રજમાં, એ બીજી વાર જાવ ત્યારે ન મળે. અને આપણે જે આનંદ કર્યો છે ને આપણા છોકરાને આ બધું કાંઈ ખબર પડવાની નથી. એટલે આપણે તો જ્યારે જઈએ ત્યારે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે મારા વાલા. વરસાદ આવ્યો ને એટલે મને વ્રજ યાદ આવી ગયું, લીલી પરિક્રમા યાદ આવી. રોજે યાદ આવે જ છે, દિવસમાં એકાદી વાર તો યાદ આવે. એનું કારણ છે એ જે રસ લીધો છે ને એ સ્વિટ્ઝરલેન્ડમાં 5 સ્ટાર હોટલમાંય નથી. એ રસ લીધો છે અમેરિકા અને નાયગ્રા ધોધમાંય નથી. બધે જઈ આવ્યા આપણે, વર્લ્ડ ટૂર કરી લીધે, કાશ્મીરે જઈ આવ્યા. પણ વ્રજનો રસ માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો હજી મને એમ થાય, ભલે હવે થોડું શરીર નબળું પડી ગયું, થોડી ઉંમર, પણ આપણે ત્યાં એક ઓલા કાકા છે દાદા, 86 વર્ષના છે ને. આ 33મી એની ચાલીને પરિક્રમા છે. કેટલામી? 33મી. ઠાકોરજી પધરાવી જાય અને નિયમ એનો કે લૌકિક વાત વ્રજમાં તો હું કરીશ ને કોઈએ મારી યાર કરવી નહીં. અને જો કોઈ કરવા જાય તો ત્યાંથી ઊભા થઈ જાય. તો હમણાં મને મળ્યા અહીંયા, હું ગોપાલધામ આગળથી આવતી હતી ને તો મને જય શ્રી કૃષ્ણ કરવા દોડતા આવ્યા. બેન અમે સાંભળ્યું હતું તમારી તબિયત કેમ છે? મેં કીધું ના ના મારા વાલા ઠાકોરજીની કૃપાથી સારી જ. શરીર જાડું હોય ને એટલે જલ્દી બધાને એમ લાગે કે હાજા થઈ ગયા, પણ હજી મેં તો થોડો શ્વાસ ચડે, થોડું ચાલીએ તો થાકી જઈએ. મેં કીધું પણ પ્રમાણમાં ઘણું સારું છે. તો એ પરિક્રમા કરવા જવાનું હોય તો બધી તૈયારી અત્યારથી કરે છે. એ પોતે પોતાની રસોઈ પોતાની હાથે કરવાની, ઠાકોરજીને ધરાવવાનું, ધરાવેલું લેવાનું અને ચાલીને પરિક્રમા કરવાની. 4 વર્ષ પહેલાં એના પગે તકલીફ થઈ ગઈ હતી, હાલી નહોતા હાંકતા. એટલે ડૉક્ટરે એને કીધું કે 2 પગમાં ઘસારો છે. તો આજે મેં જોયા તો એ તો દોડતા હતા. મેં કીધું તમે ની બદલાવી?
મને કે આ બધું બદલાવાનું ને અંદર નાખવાનું ને વલ્લભ જાણે, મને તો કાંઈ ખબર પડતી નથી ઈલાબેન. મેં તો અમને તમારી ભેગા એ કે હાલો હાલો તમે આવો તો, પણ હવે આપણે શું ડરી ગયા છીએ કે ક્યાંક પાછું ત્યાં માંદા, ત્યાં કાંઈ નથી થતું. આજે આપણે 3 પરિક્રમા કરી, કોણ માંદું પડ્યું? કોને દવાખાને લઈ ગયા? કોને મથુરા દાખલ કર્યા? બધા આનંદ. હા, કોકવાર માથું દુખી જાય કે કોકવાર ઓલો થાકના હિસાબે જરાક તાવ આવી જાય, બાકી કોને તકલીફ હતી? પણ દૃઢ વિશ્વાસ હોય તો હું તો બધાને કહું છું, જીવનમાં જો હજી તમારી તબિયત સારી હોય અને ઉંમર બરાબર હોય તો પરિક્રમા કરી જ લ્યો. મારો દીકરો મારા વિના નો રહે, મારી જવાબદારી, મારે આમ ને મારે તેમ ને, આ બધું ભૂલી જાશો વ્રજમાં જાશો તો. પણ તમે ઈચ્છો તો. પણ તમે 24 કલાક મોબાઈલ લઈને મંડાણેલા રહ્યો, એ તમારો વિષય છે, એ ઠાકોરજીનો વિષય નથી. હા, જો ઓલા વૈષ્ણવે એક વાત કીધી હતી, સરસ કહું. એક બ્રાહ્મણ વૈષ્ણવ હતા. હવે બ્રાહ્મણ હોય એ લગભગ શંકર ભગવાનને માનતા હોય, એટલે એના ઘરમાં માહોલ શંકર ભગવાનનો. સવારે બધાય જાય, ગામમાં શંકર ભગવાનનું ડેરું હતું, મંદિર નહોતું, આમ ડેરા જેવું હતું. ત્યાં બધાય જળ ચડાવે અને બિલ્લીનું ઝાડ હતું, ત્યાંથી બિલ્લી લે, બિલ્લી ચડાવે અને આવીને બધાય ચા નાસ્તો કરે, નદીએ નાહી આવે. એટલે આ આખું બ્રાહ્મણ ફેમિલી હતું તો એ આખું શંકર ભગવાનને જ માને, મહાદેવને. હવે આ દીકરી ભણતી હતી શહેરમાં, એટલે અપડાઉન કરતી હતી. અહીંથી આપણે અસારવા કે નરોડા જઈએ ને એટલું એનું બીજું ગામ. એટલે એના મા બાપે કીધું અમારે હોસ્ટેલમાં નથી રાખવી. સવારે બસમાં જાય 7:30 અને કોલેજ ને એ બધું કરીને એના ટાઈમે આવી જાય. હવે બધા હારે ભણતા હોય એટલે ઘણીવાર બપોરે કાંઈ એવું એને પ્રેક્ટિકલ કે હોય તો છોકરા છોકરીઓ ભેગા હોય, એટલે જે નજીક રહેતું એમ કે હાલો આપણે મારા ઘરે જમી આવીએ. એટલે આ તો પોતાનું ટિફિન લઈ જ જતી હતી. સવારે કલેવું કરીને જાય અને ટિફિન લઈ જાય ને સાંજે પછી ઘરે આવી જાય. એમ કરતાં સંસ્કાર ઊંચા, પ્રેમ ન થાય. પણ એની ભેગો એક યજ્ઞેશ કરીને છોકરો હતો, એ લોકો વૈષ્ણવ વાણિયા. એટલે એણે એકવાર કીધું કે હાલો મારા ઘરે આજે બધા, એમ કે અમારે ઠાકોરજીનો પાટોત્સવ છે. એટલે આણે પૂછ્યું કે પાટોત્સવ એટલે શું? એટલે ઓલો કે એ મને નથી ખબર, એ તો મારી બાને પૂછજે. અમે તો વૈષ્ણવ છીએ, ગળામાં કંઠી પહેરીએ, અમે કોઈનો પ્રસાદ લઈએ નહીં, કોઈના મંદિરમાં જઈએ નહીં, અને અમારા ઠાકોરજી ઘરમાં બિરાજે. હું તો આ ભણું છું એટલે બહારનું લોક. મારા મા બાપે આજની તારીખમાં હોટલનું તો ઠીક, પણ કોઈના ઘરનું લીધું નથી. અમે જ્યાં રહીએ છીએ અમારા આજુબાજુ કોઈ વાડકી વ્યવહાર નહીં, કારણ કે કોઈ દઈ જાય તો અમે તો લઈએ નહીં, પાછું આપણે દેવું પડે. એટલે અમને બધા એમ કે આ લોકો કોઈ યાર ભળતા નથી, નવરાત્રિમાંય ન આવે, નામ ન થાય, તેમ ન થાય. એટલે તમે બધા, એટલે પછી બધાએ કીધું પણ અમે આટલા બધા 9-10 જણા આવીએ, તાર ઘરે ગમશે? એ કે અમે વૈષ્ણવ છીએ, અમને માણસો બહુ ગમે.